ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। તો આપણે સરળ આવર્ત ગતિ સ્પ્રિંગ માટે સમજેલા છે લાસ્ટ લેક્ચરના આગળના લેક્ચરમાં, અને તેના પરથી આપણે સ્પ્રિંગ માં બળનો નિયમ નો ઉપયોગ કરીને સરળ આવર્ત ગતિ માટે આવર્તકાળનું સૂત્ર લાવેલું હતું, અને સરળ આવર્ત ગતિની શરત હતી તે હતું આપણું પુનઃસ્થાપક બળ, કે આપણે જો પદાર્થને આ બાજુ ખેંચીએ તો સ્પ્રિંગ પુનઃસ્થાપક બળ પોતાનો મૂળ આકાર પુનઃ પ્રાપ્ત કરવા માટે કરે। એટલે આ બાજુ જો ખેંચીએ આપણે કોઈ પદાર્થને તો એ સ્પ્રિંગ આ બાજુ ખેંચાય તો એ સ્પ્રિંગ પોતાના તરફ પાછું જે બળ લગાડે, એટલે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં આ બળ લાગે। એ પુનઃસ્થાપક બળ F ચલે છે -x હતું, એટલે F બરાબર -kx હતું, કે બળ એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં અને સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે। તે સરળ આવર્ત ગતિની શરત હતી, ને તેનામાં આપણે કોણીય આવૃત્તિ ઓમેગા √k/m કરેલું હતું એ થિયરીમાં, બરાબર। ને ત્યાંથી આપણે આવર્તકાળ t બરાબર 2π √m/k પણ મેળવેલું હતું। તો એ થિયરી ઉપરથી આપણે લાસ્ટ લેક્ચરમાં બે દાખલા કર્યા, બરાબર। ઓકે, હવે પાછા આજે બે દાખલા કરી આપણે એ જ સ્પ્રિંગ વાળા દાખલા। તો બે છે, ઉદાહરણ 6 અને સ્વાધ્યાયનો 9મો, બરાબર। ચાલો પહેલા આપણે સ્વાધ્યાયનો 9મો કરી લઈએ। ઓકે, તો તમારે સ્વાધ્યાયના 9માં તમને આકૃતિ આપેલી છે ને આ ડેટા આપેલા છે, અને પછી 3 સવાલના જવાબ લાવવાના છે, બરાબર। તો આપણે આકૃતિમાં જોઈ લો કે આ એક સ્પ્રિંગ છે k બળ અચળાંક વાળી, જે m બરાબર કોઈ દ્રવ્યમાન સાથે અટેચ કરેલું છે, બરાબર। ઓકે, ચાલો તો આ k બળ અચળાંક વાળી સ્પ્રિંગ છે જ। ઓકે, તો વાંચો કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 1200 ન્યૂટન પર મીટર નો સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ છે। એટલે આ જે સ્પ્રિંગ છે એનો બળ અચળાંક આપેલો છે કે કેટલો આપેલો છે 1200 ન્યૂટન પર મીટર। એને એક ટેબલ પર 3 kg ના દ્રવ્યમાન સાથે જોડેલો છે ભાઈ। એટલે આ જે દ્રવ્યમાન છે, આ જે પદાર્થ છે એ m, એનું દળ એ 3 કિલોગ્રામ છે। ને પછી એને કેટલા અંતર સુધી ખેંચીને મુક્ત કરેલો છે, તો આ ભાઈ પદાર્થને તમે ધારો કે આ બાજુ ખેંચો, બરાબર। તો એ કેટલા અંતર સુધી ખેંચેલો છે, તો ભાઈ x બરાબર 2 સેન્ટીમીટર, એટલે મીટરમાં ભાગ્યા 100.02 મીટર સુધી ખેંચેલો છે, બરાબર। તો જો ધારો કે મેં આ બાજુ ખેંચું તો પુનઃસ્થાપક બળ આ બાજુ લાગે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં, સ્પ્રિંગ આ બાજુ ખેંચાય તો પુનઃસ્થાપક બળ આ બાજુ લાગે, બરાબર। ઓકે, તો બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં વિરુદ્ધ દિશામાં। તો આ દ્રવ્યમાન સરળ આવર્ત ગતિ કરશે એટલે દોલન કરશે, ખેંચીને છોડી દેવે એટલે આવી રીતે થયા કરશે ને। ઓકે, તો એની માટે એના માટે આપણી પાસે 3 સવાલ છે। ઓકે, તો પહેલો સવાલ છે કે જે આ દોલન થાય તો એ દોલનોની આવૃત્તિ શોધવાની છે। આવૃત્તિ એટલે f, બરાબર। ઓકે, પછી બીજો જે સવાલ છે તે આ જે દોલન છે તે આ દોલનનો પ્રવેગ શોધવાનું છે।
બરાબર. અને ત્રીજો જે સવાલ છે તે દોલનોનો મહત્તમ વેગ એટલે v max શોધવાનું છે. ઓકે, તો આ ત્રણ સવાલ છે આપણી પાસે, બરાબર. ઓકે, ચાલો તો આપણે દોલનોની આવૃત્તિ શોધીશું. દોલનોની આવૃત્તિ એટલે f, ને કોણીય આવૃત્તિ એટલે ઓમેગા. ચાલો હવે તમે જે પેલા બર્નના નિયમ વાળી થિયરી છે ને એમાં જોજો. આપણે પહેલું સમીકરણ ન્યૂટનનો નિયમ હતો F બરાબર ma ને પ્રવેગ એટલે માઈનસ ઓમેગા સ્ક્વેર x, એટલે માઈનસ m ઓમેગા સ્ક્વેર x હતું પહેલો બળ. બીજું સમીકરણ એ સૌરડાવત ગતિ માટે પુનઃસ્થાપક બળ F બરાબર માઈનસ kx. બેને સરખાવ્યું ને તો જો ઓમેગા નું સૂત્ર તમારું આવેલું હશે રૂટ k બાય ત્યાંથી આવર્તકાળ કરેલું હતું એટલે ઓમેગા ની જગ્યાએ 2π/t વાળું કરેલું. પણ જો કોણીય આવૃત્તિનું સૂત્ર તમે ડબ્બુ બનાવેલું હશે ત્યાંથી આવૃત્તિ થાય ને, જો કોણીય આવૃત્તિ ઓમેગા તો ઓમેગા બરાબર 2πf વાળું આવે કે બરાબર, ભણેલા છે ને આપણે એવું. ઓકે, તો આપણે શું કરશું, અહીંયા કોણીય આવૃત્તિ શોધીએ પહેલા. તો ભાઈ દોલનોની કોણીય આવૃત્તિ તો એ ઓમેગા બરાબર રૂટ k/m થિયરીમાં છે આવ્યું આ સૂત્ર. ઓકે, ચાલો પહેલા આપણે ઓમેગા શોધી કાઢીએ, પછી આવૃત્તિ ઓમેગા બરાબર 2πf વાળું કામ કરશું. ઓકે, ચાલો જો તો આપણે સ્પ્રિંગ અચળાંક કેટલો આપેલો છે 1200 અને દ્રવ્યમાન કેટલું છે 300 kg. ઓકે, ચાલો 1200 ભાગ્યા 3 કરો તો 400 થાય, 400 બરાબર. અને 400 નું જો વર્ગમૂળ કરો તો વર્ગમૂળ ઓફ ભાઈ 400, તો ભાઈ 400 નું વર્ગમૂળ 20 થાય, 20. ઓકે, તો કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 20 રેડિયન પર સેકન્ડ થાય. પણ આપણે તો આવૃત્તિ f શોધવાનું છે. ઓકે, તો આપણે આવૃત્તિ f માટે તો ભાઈ ઓમેગા નું એવું સૂત્ર બોલો કે જેમાં આવૃત્તિ f આવે. તો ભાઈ ઓમેગા બરાબર શું આવે 2πf આવે. ઓકે, તો આવૃત્તિ f બરાબર શું થશે ઓમેગા ના છેદમાં 2π, બરાબર. ઓકે, તો f બરાબર ઓમેગા ની વેલ્યુ છે આપણી 20 ના છેદમાં 2π એટલે 2 ગુણ્યા 3.14, બરાબર. તો આવૃત્તિ f બરાબર હર્ટ્ઝ આવશે એકમ સેકન્ડ ઇન્વર્સ. ઓકે, તો 20 ભાગ્યા 2 10 અને 10 ભાગ્યા 3.14 જો આપણે કરીએ તો 10 ભાગ્યા 3.14. ઓકે, તો એ થવાનું 3.1847 જેવું થશે. એટલે ભાઈ 3.18 એટલે ભાઈ 3.2 કહેવાય, બરાબર. તો આ આપણો પહેલો જવાબ આવી ગયો, દોલનોની આવૃત્તિ, બરાબર. ઓકે, હવે વેગ અને પ્રવેગ શોધવાના છે. તો ભાઈ પ્રવેગ વાળી થિયરી જોઈ, સરળ આવર્ત ગતિ માટે વેગ અને પ્રવેગ વાળું કહ્યું, બરાબર. તો એ પ્રવેગ વાળી આપણે થિયરી જોઈલી જ હતી, હા ને. તો એ પ્રવેગનો આપણે જવાબ કેટલો લાવેલો, પ્રવેગનું સૂત્ર શું લાવેલું, પ્રવેગ a બરાબર ઓમેગા સ્ક્વેર ઇન્ટુ x હતું કે ની માઈનસમાં, બરાબર. ઓકે, માઈનસ લેવું નહીં લેવું એનાથી કઈ ફરક નથી. ઓકે, આપણો જવાબ આવવો જોઈએ. તો ભાઈ દોલનોનો પ્રવેગ a બરાબર ઓમેગા સ્ક્વેર ઇન્ટુ x. ઓકે, ઓમેગા ની વેલ્યુ જોઈ લો. તો ઓમેગા ની વેલ્યુ આપણે શોધી નહીં, કેટલી શોધેલી છે 20 રેડિયન પર સેકન્ડ. ઓકે, એટલે 20 નો વર્ગ ઇન્ટુ x એટલે સ્થાનાંતર. સ્થાનાંતર x કેટલું આપેલું છે 2 સેન્ટીમીટર એટલે ભાઈ મીટરમાં 0.02. ઓકે, તો 20 નો વર્ગ કેટલો 400, બરાબર. તો 400 ગુણ્યા 0.02 કરો, બરાબર. તો 4 ગુણ્યા 2 થશે, બરાબર. તો આ જવાબ આવવાનો 8
બરાબર. તો પ્રવેગનો એકમ શું આવે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો 20 નો વર્ગ કેટલો? 400. 400 ગુણ્યા 0.02 કરજો. બરાબર. તો 8 જવાબ આવશે. ક્લિયર? હા ને. પ્રવેગ એટલે પ્રવેગનો એકમ શેમાં આવે? મીટર પર સેકન્ડ સ્ક્વેર માં. ક્લિયર? ચાલો હવે ડોલનોનો મહત્તમ વેગ. તો ભાઈ ડોલનોનો મહત્તમ વેગ એટલે ભાઈ પ્રવેગની થિયરી આગળ આપણે વેગની થિયરી કહી. બરાબર. અને વેગમાં જવાબ લાવેલો તો v બરાબર ઓમેગા વર્ગમૂળમાં a² - x². પછી જો એમાં બે કેસ કરેલા હતા. હા ને. તો મધ્યમાન સ્થાને x બરાબર 0 માટે જો તમે જવાબ લાવેલો હોય તો આઉટ a ઓમેગા. તો એ મહત્તમ વેગ હતો. અંત્ય બિંદુએ તો 0 લાવેલો કેસ 2. તો મધ્યમાન સ્થાને તદોલનોનો વેગ તે તમે a ઓમેગા લાવેલા હતા. a ઓમેગા લાવેલા હતા ને? ઓકે. તો a એટલે કંપ વિસ્તાર. કેટલું ખેંચેલું છે? t એટલે 0.02 સેન્ટીમીટર. બરાબર. તો એ વસ્તુ આપણે અહીં કરીએ તો ભાઈ દોલનોનો મહત્તમ વેગ એટલે vmax બરાબર a ઓમેગા કરેલું છે એ થિયરીમાં. a એટલે કંપ વિસ્તાર. જેટલું ખેંચેલું હોય એટલાથી એ દોલન કરવાનું. એટલે કંપ વિસ્તાર 0.02 ગુણ્યા ઓમેગાની વેલ્યુ કેટલી છે? 20. બરાબર. તો આ થવાનું છે 20 ગુણ્યા 0.02 એટલે 2 ગુણ્યા 0.2. તો આ થવાનું છે 0.4 ને એકમ મીટર પર સેકન્ડ. સમજ પડી કે? બરાબર. તો આ થયો આપણો સરળ આવર્ત ગતિ માટે ડોલનોનો મહત્તમ વેગ. જો 3 સવાલ છે, એક એક લાઈનમાં પતી જાય. તો આ 3 માર્ક્સનો દાખલો કહેવાશે. ઓકે. ચાલો હવે એ જ વસ્તુ છે આપણે અહીંયા કે જે થિયરી કઈ એ જ થિયરી પ્રમાણે આમાં આપણે કામ કરવાનું છે. પણ એમાં એક સ્પ્રિંગ વાળું. ઓકે. હવે આમાં શું છે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ k બળ અચળાંક વાળી બે સ્પ્રિંગોને m દ્રવ્યમાન ધરાવતા પદાર્થ વડે જોડે છે. આવી રીતે આકૃતિ બતાવેલી છે. તો પહેલું શું કીધું કે દર્શાવો કે આ દ્રવ્યમાન તેની સંતુલિત સ્થિતિ જ્યારે સ્થાનાંતરિત કરાય એટલે ધારો કે m કે આ બાજુ જરાક x જેટલું સ્થાનાંતર કરાવો તો આ પદાર્થ શું કરે છે? સરળ આવર્ત ગતિ કરે છે. બરાબર. તો આ છે બતાવો કે આ દ્રવ્યમાન તેની સંતુલિત સ્થિતિથી સ્થાનાંતરિત થાય ત્યારે એ શું કરે છે? સરળ આવર્ત ગતિ કરે છે. આવું દર્શાવવાનું છે. ને સરળ આવર્ત ગતિની શરત શું છે? f બરાબર -kx એટલે f ચલે છે -x. ક્લિયર? ઓકે. તો એ આપણે સાબિત કરીશું ને પછી છેલ્લે શું શોધવાનું છે? આ દોલનનો આવર્તકાળ એટલે કેપિટલ T શોધવાનું છે. બરાબર. તો એ પણ આપણે શોધી કાઢશું. ઓકે. તો આ આકૃતિ છે. બરાબર. તો આમાં આપણે પદાર્થને જો x જેટલું ધારો કે આપણે જમણી બાજુ ખસાડીએ. ધારો કે આ જે m દ્રવ્યમાન છે એને ધારો કે જમણી તરફ કેટલા અંતર સુધી ખસાડીએ? x તરફ ખસાડીએ. તો જોજો આપણે એ વાક્ય લખીએ કે ધારો કે સ્મોલ m દ્રવ્યમાનને x જેટલું જમણી તરફ સ્થાનાંતરિત કરવામાં આવે છે. ઓકે. તો આ સ્પ્રિંગ એક લે ને આ સ્પ્રિંગ બે લે. ઓકે. તો જો મેં આ દ્રવ્યમાનને જમણી તરફ ખેંચું તો આ જે સ્પ્રિંગ છે તે આ બાજુ ખેંચાશે, વિસ્તરિત થશે. બરાબર.
તો આમાં જે પુનઃસ્થાપક બળ લાગવાનું તે આ સ્પ્રિંગ આ બાજુ ખેંચાય વિસ્તરિત થયેલી છે તો એ પાછી આ બાજુની તરફ પુનઃસ્થાપક બળ લગાડશે એટલે પહેલી સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ ડાબી બાજુ લાગવાનું આ જ શીખવાનું છે હા ઓકે ને આ સ્પ્રિંગ એમ દબાવવાની છે એમ દબાવવાની છે અને તો એ પાછી એમ દબાય એટલે પુનઃસ્થાપક બળ પાછું આ બાજુની તરફ લાગશે એટલે બીજી સ્પ્રિંગમાં પણ પુનઃસ્થાપક બળ F2 આ બાજુની તરફ જ લાગવાનું છે જો આ શીખવાનું હતું હે હા પાછું સમજો જો આ પદાર્થને મેં ધારો કે આ બાજુ ખેંચું તો આ સ્પ્રિંગ એમ ખેંચાય આ બાજુ તો પુનઃસ્થાપક બળ આ બાજુ લાગે બરાબર સમજ પડી કે હાલ આ સ્પ્રિંગ એમ ખેંચાય તો પુનઃસ્થાપક બળ આ બાજુ લાગે આ સ્પ્રિંગ બચાવી દબાઈ તો પાછું વિસ્તરણ તરફ એટલે આ બાજુની તરફ બળ લાગવાનું તે કયું લાગવાનું F2 તો અહીંયા બે પુનઃસ્થાપક બળ ઉદ્ભવ્યા એટલે માટે અહીં સ્પ્રિંગ 1 પર પુનઃ સ્થાપક બળ ઓકે તો એ F1 બરાબર ડાબી તરફ છે એટલે -kx બરાબર કઈ તરફ છે ડાબી તરફ છે એટલે -kx બરાબર ચાલો અને તેવી જ રીતે સ્પ્રિંગ 2 પર પુનઃ સ્થાપક બળ તો ભાઈ સ્પ્રિંગ 2 પર પુનઃ સ્થાપક બળ તો એ પણ ડાબી તરફ જ છે એટલે F2 બરાબર -kx બરાબર એટલે માટે કુલ બળ જોઈ લો તો માટે કુલ પુનઃ સ્થાપક બળ તો આ બેનો એક જ દિશામાં છે એટલે બેનો સરવાળો થશે એટલે F બરાબર F1 F2 બરાબર એટલે F બરાબર -kx -kx તો બોલો શું આવ્યું F બરાબર -2kx F બરાબર શું આવ્યું -2kx આવ્યું આને કહેશું આપણે સમીકરણ નંબર 1 બરાબર ને જોઈ લો આમાં F ચલે છે x સમાન સમપ્રમાણમાં છે ને પાછું વિરુદ્ધ દિશામાં પણ છે બોલો તો આ બળ જે છે તે સમપ્રમાણમાં આ બળ પુનઃસ્થાપક બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં છે એટલે તે સરળાવત ગતિ કરવાનું આ સરળાવત ગતિની શરત છે બરાબર એટલે આથી આ પદાર્થ સરળ આવત ગતિ કરે છે F ચલે છે -x આવ્યો એટલે બળ એ સ્થાનાંતરના સમપ્રમાણ ને વિરુદ્ધ દિશામાં તો એ સરળ છે કે નહીં આપણી બરાબર તો આ પદાર્થ સરળ આવત ગતિ કરે છે તેમ સાબિત થઈ ગયું બરાબર ઓકે હવે આપણે કોનું સૂત્ર લાવવાનું છે દોલનોનો આવર્તકાળ તો ભાઈ એ આપણે આવર્તકાળવાળી જે થિયરી કરેલી ઓકે તો આ તો હતું સૂત્ર F બરાબર -kx તો અહીંયા -2kx છે બરાબર હવે આવર્તકાળના સૂત્ર માટે આપણે ન્યૂટનનો નિયમ બરાબર ઓકે તો એ ન્યૂટનનો નિયમ શું હતો તો એ ન્યૂટનનો નિયમ શું છે એટલે હવે ન્યૂટનના નિયમ મુજબ એ જે થિયરી કરેલી હતી તેમાં સમીકરણ 1 કેવી રીતે લાવે તો ભાઈ ન્યૂટનનો નિયમ બળનો નિયમ વાપરેલો F બરાબર ma બરાબર ને જ્યાં આ જે પ્રવેગ છે પ્રવેગ તે a બરાબર -ω² x જ હતું ઓકે એટલે F બરાબર -m ω² x બરાબર તો આ આપણું સમીકરણ થિયરીમાં 1 હતું પણ અહીંયા સમીકરણ 2 બનવાનું બરાબર ચાલો હવે આ બેને તમે સરખાવો ને પછી આવર્તકાળનું કેપિટલ T નું સૂત્ર લાવશું બરાબર ચાલો એટલે સમીકરણ 1
અને બેને સરખાવતા. ઓકે, તો સમીકરણ 1 અને 2 ને સરખાવો તો -m ઓમેગા સ્ક્વેર x બરાબર -2kx. બરાબર. ચાલો હવે કેન્સલ થવામાં તો માઈનસ માઈનસ કેન્સલ થશે, x x કેન્સલ થશે. બરાબર. તો ઓમેગા સ્ક્વેર નું સૂત્ર 2k/m થશે. ઓકે, તો ઓમેગા બરાબર રૂટ ઓમેગા સ્ક્વેર બરાબર 2k ડિવાઇડ બાય m, તો ઓમેગા બરાબર √2k/m થશે. આપણે તો આવર્તકાળનું સૂત્ર લાવવાનું છે, ઓમેગા ની જગ્યાએ શું લેવાનું? 2π/t. થિયરી પ્રમાણે કરતા છે એટલે 2π/t ઇઝ ઇક્વલ ટુ √2k/m. બરાબર. તો બોલો હવે આવર્તકાળનું સૂત્ર આપણે લાવવાનું હોય તો ભાઈ આવર્તકાળ એટલે એક દોલનનો સમય કેપિટલ T બરાબર શું થશે? તો T અબજ જરૂરી ને આ 2π સાથે રૂટ વડે ગુણાશે તો કેપિટલ T અબજ તો 2π અને રૂટ માં જે ગુણાવા તે ઉલટું થઈ જવાનું તો શું આવ્યું? m/2k. બરાબર. તો બોલો આ સૂત્ર હતું કે આપણું સરળ આવર્ત ગતિ માટે આવર્તકાળનું સૂત્ર એક સ્પ્રિંગ હતું તો T બરાબર twice by root m/k હતું. અહીંયા બે સ્પ્રિંગો છે. બરાબર. તો m/2k આવ્યું. ક્લિયર? આ સેમ થિયરી જ હતી. આમાં એક દર્શાવવાનું હતું, સાબિત કરવાનું હતું કે સરળ આવર્ત ગતિ. તે પુનઃસ્થાપક પર જો f ચલે છે -kx આવ્યું ને તો એ સરળ આવર્ત ગતિ સાબિત થઈ ગઈ. તો ભાઈ ન્યૂટનના સમીકરણનું જે હતું ત્યાંથી સરખામણી કરીને આવર્તકાળનું સૂત્ર લાવ્યું. ક્લિયર? સમજ પડી બંને દાખલામાં? પડી ને? તો હજુ આવા બે દાખલાઓ છે તો એ આપણે જોશું પાછા નેક્સ્ટ લેક્ચરમાં. હા ને? આ બંને દાખલા પાછા તમે જાતે કરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.